હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે ડિપ્લોમા મિકેનિકલ એન્જિનિયરિંગના 5મા સેમિસ્ટરમાં ભણવામાં આવતો વિષય રિન્યુએબલ ગ્રીન એનર્જી એમાંનો એક ટૉપિક સોલર કુકર એના વિશે આપણે જાણીશું. તો આપણે સૌ જાણીએ છીએ કે સોલર એનર્જી એ આપણા માટે પર્ટિક્યુલરલી આપણી કન્ટ્રી માટે જે છે એનર્જીનો એક બહુ જ મોટો વિશાળ સ્ત્રોત છે, રિસોર્સિસ છે કે જેના સારા ઉપયોગથી જે છે એના અંદર આપણા એનર્જી કન્ઝમ્પશનના ઘણા બધા પ્રોબ્લેમ જે છે સોલ્વ કરી શકીએ છીએ. આપણા ઋષિમુનિઓ અથવા તો આપણા પૂર્વજો આ બધી ટેકનોલોજી જાણતા હતા, એટલે સૂર્ય એનર્જીને એમને એક દેવ તરીકે ઉપમા આપી અને સૂર્યદેવ એની જેને પૂજા કરીએ છીએ આપણે, કારણ કે એ અખૂટ શક્તિનો ભંડાર છે અને એ શક્તિનો ઉપયોગ કરીને આપણું જીવન જે છે શક્ય બને છે. આપણું જીવન એનાથી જ શક્ય છે. તો એટલા વર્ષો પહેલાં જે છે, હજારો વર્ષ પહેલાં એમને દેવ તરીકે પૂજીને એમની મહત્તા રાખી છે અને એ જ એનર્જી જે છે આપણી જીવન શક્તિ છે તમામ સજીવોની. એમાંનું એક ટેકનોલોજીકલ એપ્લિકેશન એનું જે છે એમાંનું એક આ છે સોલર કુકર. તો સોલર કુકર વિશે આપણે હવે ડિટેલમાં જાણીએ. આના અંદર સોલર કુકરનો પહેલો એક ઉપયોગ જાણી લઈએ. તો સોલર કુકર જે છે રસોઈ માટે, હીટિંગ માટે, કંઈ બાફવા માટે કે એના માટે કે વપરાતું સાધન છે. ખાસ કરીને આનો મોટો બેનિફિટ આપણો એ છે કે આના અંદર કોઈપણ પ્રકારની કન્વેન્શનલ એનર્જી એટલે કે ભાઈ બળતણ, ગેસ, ઇલેક્ટ્રિસિટી કે એનું કોઈ પણ પ્રકારનું કન્ઝમ્પશન થતું નથી. ફક્ત રિન્યુએબલ એનર્જી એટલે કે સોલર એનર્જીનો ઉપયોગ કરી અને આપણે રસોઈનું કામ જે છે એના અંદર થઈ શકે છે. એના અંદર ટેમ્પરેચર આપણે ગેઇન કરી શકીએ છીએ. અને બીજો મોટામાં મોટો આનો બેનિફિટ એ છે કે આના અંદરે કોઈપણ પ્રકારનું પોલ્યુશન એટલે કે એક્ઝોસ્ટ ગેસીસ અથવા તો કોઈપણ બીજા અન્ય પ્રકારનું કોઈપણ જાતનું પોલ્યુશન જે છે આના અંદર ડેવલપ થતું નથી. એ સૌથી મોટામાં મોટા બેનિફિટ છે. તો સોલર કુકર જે છે એના વિશે હવે આપણે જાણીએ. તો સોલર કુકર નોર્મલી આ બોક્સ ટાઈપ સોલર કુકર આને કહેવાય છે. તો આ બોક્સ ટાઈપ સોલર કુકર જે છે હાઉસહોલ્ડ પર્પઝ માટે, ઘરગથ્થુ ઉપયોગ માટે આપણે એનો ઉપયોગ કરીએ છીએ. એના કન્સ્ટ્રક્શનમાં અંદર જોઈએ તો આ બોક્સ ટાઈપ એક આખું આપણને એનું આઉટર જે છે દેખાય છે. તો આ જે છે બોક્સ એ એલ્યુમિનિયમનું બનેલું છે. એલ્યુમિનિયમની અંદર ઉપરનું આ જે કવર જે છે, લીડ ઢાંકણું જેને કહીએ, તો એની અંદરની બાજુ જે છે એ મિરર લાગેલો છે. ફ્લેટ મિરર છે આ રહ્યો. એના પછી આ બોક્સની અંદર વચ્ચેનું એક લીડ છે, ઢાંકણું કવર છે. આ કવર જે છે એ ઇન્સ્યુલેશન તરીકે કામ કરે છે. એટલે કે આ કવરની અંદર ઉપર અને નીચે બંને સરફેસમાં જે છે પ્લેન ગ્લાસ એ 2 લેયરમાં લાગેલો હોય છે. અહીંયા એક ગ્લાસ છે અને બીજો ગ્લાસ જે છે અહીંયા આગળ છે. અને બેની વચ્ચે જે છે એ એર ટ્રેપ થયેલી છે કે જે ઇન્સ્યુલેશન તરીકે કામ કરશે. એની નીચે આ જે છે એ બ્લેક દેખાય એવું આખું બોક્સ છે. આ બોક્સની અંદર જે આપણે વસ્તુઓ મૂકવાની છે તો એ વસ્તુઓ મૂકવા માટેની હારી આપણને સ્પેસ પૂરી પાડે છે. સપોઝ આપણા જે સૌથી વધારે જાણીતા બોક્સ ટાઈપના સોલર કુકરના જે મોડેલ છે તો એના અંદરે આ પ્રકારના 4 પાત્ર જેને કહીએ એ આપણને આપેલા હોય છે જોડે. તો એની જગ્યા જે છે મૂકવાની એ અહીંયા આગળ છે આ બોક્સની અંદર. આ બોક્સ જે છે એની અંદર અહીંયા આખું બ્લેક કરેલું છે, બ્લેક કલર અંદર કરેલો છે. ઉપરનું પડ જે છે આ ગાસ્કેટ ટાઈપનું મટીરિયલ હોય છે કે જેનાથી આ લીડ જ્યારે ગ્લાસ બંધ કરીશું ત્યારે ચુસ્ત રીતે લીક મિનિમમ થાય એ રીતે પેક થાય છે. આ બોક્સ જે છે એ મૂકીએ આપણે તો આની અંદરના જે વાસણ જે છે એ પણ એલ્યુમિનિયમના હોય છે. આપણને બધાને ખબર છે કે એલ્યુમિનિયમની થર્મલ કન્ડક્ટિવિટી જે છે એ કમ્પેરેટિવલી સારી હોય છે. તો એના માટે થઈને એલ્યુમિનિયમનો જ ખાસ ઉપયોગ કરેલો છે. સ્ટેનલેસ સ્ટીલ કે એનો ઉપયોગ નથી થતો અહીંયા. તો એલ્યુમિનિયમના જે છે વાસણ એ ઉપયોગ થાય છે. એની ઉપર ઢાંકવામાં આવતું કવર જે છે એને પણ એ પણ એલ્યુમિનિયમનું છે અને એઝ વેલ એઝ એની ઉપર
બ્લેક કલર અથવા તો બ્લેકોડાઇઝિંગ પ્રોસેસ કરેલી હોય છે, તો જેનાથી હીટ એબ્સોર્પ્શન સૌથી વધુમાં વધુ એને મળી શકે. સોલર એનર્જી જે હોય એના ઉપર ઇન્સિડન્ટ થતી સોલર એનર્જી જે મેક્સિમમ એ એબ્સોર્બ કરી શકશે. તો આ રીતના એના બધા જ કવર જે છે એ બ્લેક કલરના અથવા તો બ્લેકોડાઇઝ પ્રોસેસ કરેલા એ રીતના હોય છે કે જેનાથી સોલર એનર્જીનું એબ્સોર્પ્શન મેક્સિમમ થઈ શકે એમ હોય છે. હવે અહીંયા આગળ આના માટે પકડવા માટેની એક હેન્ડલ હોય છે કે જે ટ્રાન્સપોર્ટેશન માટે અને ખસેડવા માટે જે છે ઉપયોગમાં થાય. બીજું અહીંયા આગળ આ જે કવર જે છે આને જ્યારે મૂકીએ એની ઉપર એક આ લોક સિસ્ટમ આપેલી છે કે જે ચુસ્ત રીતે આને બંધ બેસાડે છે. અહીંયા ગાસ્કેટ સરફેસ છે, આ એની ઉપર ચુસ્ત રીતે આ ફિટ બેસે છે. જ્યારે આના અંદરનો ખોરાક જે છે એ પૂરેપૂરો રાંધવાનો હોય ત્યારે આ બોક્સને આખું બંધ રાખતા આવીએ છીએ. પણ જ્યારે કોઈ વખત જરૂર પડે તો આને ઓપન કરવા માટે જ્યારે ડ્રાય કરવાનું ત્યારે ઓપન કરી શકીએ, એટલે ખુલ્લું રહી શકે એના માટેની એક એટેચમેન્ટ આવી આપેલી છે કે જેનાથી આ ડબલ ગ્લાસવાળું લેયર જે છે, આ કવર છે એ કવર જે છે ઊંચું રહી શકે છે આખું. અહીં આગળ આ બાજુ આ જે મિરરવાળો ભાગ જે છે, પ્લેન મિરરવાળો ભાગ, એ પણ એક એડજસ્ટેબલ છે. આના અંદરે એડજસ્ટ કરવા માટે અહીં આગળ એક આવી વ્યવસ્થા આપેલી છે કે જેના ઉપર આ તમને દેખાય છે, આના ખાંચા આપેલા છે. તો એ ખાંચાના આધારે આ જે છે અલગ અલગ પોઝિશનમાં આને આપણે સેટ કરી શકીએ છીએ. તો આ થયું એનું વર્ક કન્સ્ટ્રક્શન. સોલર બોક્સ ટાઈપ કુકર જે છે એના અંદર આપણે હવે એનું વર્કિંગ કઈ રીતના હોય એ જોઈએ. તો એના વર્કિંગ માટે એટલે કે એનો ઉપયોગ આપણે જ્યારે કરવાનો હોય એ પહેલાં એક સલાહ ભરેલું સૂચન એવું હોય છે કે આ જે સોલર કુકર છે એને તડકાની અંદર એના અંદર આપણે જે ખોરાક રાંધવાનો છે એ આપણે મૂકીએ એના પહેલાં 15-20 મિનિટ જેવું મૂકવાની ખુલ્લા તડકામાં એક સલાહ ભરેલું હોય છે કે જેનાથી શરૂઆતની ગરમી આ એબ્સોર્બ કરી અને એનું વાતાવરણ જે છે અંદર તૈયાર થઈ જાય છે, વોર્મિંગ એનું થઈ જાય છે. હવે જે વસ્તુનો આપણે કૂક કરવાનું છે ફૂડ, તો એ ફૂડ જે છે એ આના અંદર આ ડબ્બામાં મૂકવામાં આવે છે. ફૂડ જે છે બે રીતના સામાન્ય રીતે હોય છે. એક એવા હોય છે કે જેને બાફવાના હોય. બાફવાના મતલબ કે એના અંદર જે આપણે ફૂડ મૂકીએ છીએ તો એની અંદર પાણી હોય અથવા તો એ પોતે આખા હ્યુમિડ હોય, ભેજવાળા હોય આખા, તો એને મૂકવાના હોય અને એને આપણે એના પછી એને બાફીને તૈયાર કરીએ. સપોઝ આપણે એક એક્ઝામ્પલ લઈએ કે રાઈસ, ભાત, તો પલાળેલા ચોખા જે છે એ અને પાણી એ મિશ્રણ કરી એને આ ડબ્બાની અંદર આવી રીતના આના અંદર મૂકી દેવાના હોય છે. જે બાફવાની વસ્તુ હોય છે એને નોર્મલી એનું લીડ જે છે પૂરેપૂરું બંધ કરવામાં આવે છે અને એને આપણે આના અંદર મૂકીએ છીએ. હવે આ ડબલ લેયર ગ્લાસવાળું કવર જે છે એને આપણે બંધ કરીએ છીએ. અહીંથી આપણે લોક કરીએ છીએ એને. હવે સોલર કુકર જે છે આપણું એને આપણે એવી રીતે ગોઠવીએ છીએ કે જેનાથી સૂર્યનો તડકો એ સીધો આની પર પડે. અહીં પડશે તો સોલર ઇન્સિડન્સ એનર્જી જે સોલર રેઝ જે છે એની ઇન્સિડન્ટ એનર્જી જે છે એ આ ગ્લાસ થ્રુ આ અંદરના બોક્સમાં જે અંદર સ્ટોર થશે. ડબલ ગ્લાસનું લેયર એટલા માટે આપેલું છે કે અંદર જે હીટ જનરેટ થાય છે એ હીટ બહાર રિફ્લેક્ટ થઈને પાછી ના વળે અને એના હીટ લોસીસ મિનિમમ જાય. તો એના અંદર જે આવતી આપાત થતી સોલર એનર્જી છે પૂરેપૂરી આ ગ્લાસમાં થઈ અને આની અંદર બોક્સની અંદર જશે. સમય જતાં ધીરે ધીરે આ બોક્સનું અંદરનું વાતાવરણ જે છે આખું એ ટેમ્પરેચર ધીરે ધીરે રાઇઝ થાય છે, વધે છે. હવે જ્યારે સોલર એનર્જી ઇન્સિડન્ટ થતી હોય એ વખતે આ ગ્લાસનું રિફ્લેક્શન જે છે એ પણ થોડું થતું હોય છે કે અહીંયાથી સોલર એનર્જી આવે છે તો એનું રિફ્લેક્શન ક્યાંય ને ક્યાંય થતું હોય છે. તો એ રિફ્લેક્શનને પાછું વાળવા માટે, એ રિફ્લેક્શનનો ઉપયોગ કરવા માટે આ મિરર આપેલો હોય છે. તો આ મિરરનું કામ એ હોય છે કે આની ઉપર જે આવતું રિફ્લેક્શન જે છે એ રિફ્લેક્શન અહીંયાથી અહીંયા જતું હોય છે અને આના અંદર જે સોલર રેઝ આપણને દેખાય તો એનો રિફ્લેક્શન જે છે
એ આપણે આનાથી એન્ગ્યુલર મૂવમેન્ટ આપી અને એવી રીતના સેટ કરવાનું છે કે જે બધું આના અંદર આપાત થાય. આપણે જ્યારે આ રીતના મૂવ કરીશું ત્યારે આનું રિફ્લેક્શન ક્યાં ક્યાં પડે છે એ આપણને દેખાશે. એની સામે જે છે દેખાય તો એ આમ ધીરે ધીરે આમ કરીને લાવીશું તો એ નજીક થતાં રિફ્લેક્શન આપણું પાછું અહીંયા આગળ આવે. આના અંદર અજવાળું આપણને દેખાય, એનું રિફ્લેક્શન આવશે એટલે આના અંદર થોડું જે ઇલ્યુમિનેશન હોય એટલે જે અજવાળું એના કરતાં થોડું વધારે અજવાળું એનાથી દેખાશે. એટલે આપણને ખબર પડશે કે ભાઈ આનું રિફ્લેક્શન આની અંદર પડે છે. તો એ રિફ્લેક્શન દેખાય એ રીતે આ મિરર જે છે અથવા તો આનું ઢાંકણું જે છે કવર એ આને આપણે એ રીતના સેટ કરવાનું હોય છે. એ રીતના આખું સેટ કરવાનું હોય છે. અને આ એંગલ જે છે એ સૂર્યની પોઝિશન પ્રમાણે આપણે બદલતા રહેવું પડે છે. સવારે પોઝિશન અલગ હશે, બપોરે અલગ હશે, સાંજ પડતા એને અલગ થાય છે. તો બે રીતની સોલર એનર્જી આના અંદર ઇન્સિડન્ટ થશે. એક સીધે સીધી અહીંયા આપાત થાય છે. એ આપાત થતી એનર્જીમાં થોડું જે છે આ ગ્લાસના કારણે રિફ્લેક્શન થશે. આ પ્રમાણ બહુ ઓછું જ હોય છે બિલકુલ, પણ તેમ છતાં એ રિફ્લેક્ટ થતી એનર્જી છે એનો ઉપયોગ આ મિરર દ્વારા એને પાછી વાળી અને એના અંદર આપણે બોક્સની અંદર એક્યુમ્યુલેટ કરતા હોઈએ છીએ. તો આ જે અંદરનું બોક્સ જે છે એ બોક્સની અંદર ધીરે ધીરે ટેમ્પરેચર વધે છે. રાઉન્ડ અબાઉટ આપણે વાત કરીએ તો આના અંદર 70થી લઈને 90 કે 100 ડિગ્રી સેન્ટીગ્રેડ સુધી પણ આનું ટેમ્પરેચર પહોંચી શકે છે, જે ઘણા બધા ફેક્ટર ઉપર આધાર રાખે છે. ઋતુ, પવનની દિશા, આનું આપણે સૂર્ય જે પ્રમાણે ફરે છે તો એ પ્રમાણે આપણે એક્ઝેક્ટલી એને મૂકીએ છીએ કે નહીં, એટલે કે સતત એની ઇન્સિડન્ટ એનર્જી આપણને ઇન્સિડન્ટ થતી રહેશે તો એટલા ટેમ્પરેચર સુધી પહોંચી શકે છે. રાંધવા માટેનો ટાઈમ જે છે નોર્મલી આના અંદર ધારો કે ઉદાહરણ તરીકે આપણે દાળ અને ભાતની વાત કરીએ તો 3-1 કલાક જેટલો સમય આના અંદર જતો હોય છે આના અંદર. એટલે સમય જે છે રસોઈ માટે એ વધારે લે છે, એક આનો ડિસએડવાન્ટેજ છે. પણ એની સામે એનું ન્યુટ્રિશન વેલ્યુ, એના અંદર જે પોષણ તત્વો જે છે એ આપણે ગેસ ઉપર કરીએ કે ચૂલા ઉપર કરીએ ને એમાં જે નાશ પામતા હોય છે એવું કોઈ પણ પ્રકારનું જે છે આના અંદર થતું નથી. એટલે પોષણ દ્રવ્યો જે છે આના અંદર પ્રમાણમાં ઘણા એવા સચવાઈ રહેલા હોય છે. તો એના કારણે શું થાય છે કે આનો સીધો બેનિફિટ આપણને એ મળે છે કે આ જ વસ્તુ આપણે સોલર કુકરની અંદર બનાવેલી હોય તો એનો સ્વાદ જે છે આપણને વધારે સારો અનુભવાય છે. હવે આ વાત થઈ આપણે બોઇલ કરવાની, કે જે એવા ખોરાક છે જેને બોઇલ કરવાના છે, એને રાંધવાના છે. બીજો પ્રકાર જે છે હવે ખોરાકનું જે છે એ પાણી સાથે મિશ્રણ નથી, પણ એનાથી ઉલટું પ્રોસેસ છે કે એના અંદર ભેજ છે ને એ ભેજને ઉડાડવાનો છે, એટલે કે ડ્રાઈંગ કરવાનું છે. એને ડ્રાઈંગ કરવાનું છે. ઉદાહરણ તરીકે ચોમાસાની અંદર સિંગદાણા હોય તો સિંગદાણા જે છે ભેજવાળા થઈ જાય, આપણે ખાઈએ તો આપણે એનો ટેસ્ટ બરાબર નથી લાગતો. તો આ સિંગદાણાને આપણે સપોઝ ડ્રાય કરવા માગીએ છીએ કે જે ક્રિસ્પી બનાવવા માગીએ છીએ તો એના માટે શું કરવું? તો એના માટે પણ આ સોલર કુકરનો ઉપયોગ થઈ શકે છે. જો આપણે જે ફૂડ અંદર મૂકીએ છીએ એ ફૂડમાંથી આપણે ડિહ્યુમિડિફિકેશન કરવું છે, એટલે કે એનો ભેજ ઉડાડવો છે, એને થોડા ક્રિસ્પી બનાવે છે, થોડું ટેમ્પરેચર શેકવાનું, સાદી ભાષામાં કહીએ તો શેકવાનું, એવું કરવું છે. તો એના માટેની પ્રોસેસ થોડી અલગ છે. સોલર કુકરનું ગોઠવણી એમને એમ છે, સૂર્યની દિશામાં બરાબર આવવું જોઈએ. સૂર્યના કિરણો આપણે જે આવે અને એનું પડછાયથી રિફ્લેક્શન જે છે એક્ઝેક્ટ સીધી દિશામાં રહે એવી રીતના જ ગોઠવણી એની કરવાની હોય છે. ધારો કે અહીંયા ત્રાસું જાય કે એવી રીતના નહીં ગોઠવવાનું. સૂર્યના કિરણો અહીંયા પડે અને આનું આ મિરરમાંથી એનું જે રિફ્લેક્શન આવે એ રિફ્લેક્શન એક્ઝેક્ટ સીધી દિશામાં જ આવે એ રીતે. એટલે આપણને ખબર પડે છે કે સોલર એનર્જી જે છે અથવા તો સૂર્યની 90 ડિગ્રીની દિશામાં આપણને અહીં મળી રહે છે એ આપણે કન્ફર્મ કરીએ છીએ. હવે જ્યારે ડ્રાય કરવાનું હોય છે ત્યારે ડ્રાઈની અંદર શું કરીશું? તો ડ્રાઈના અંદર આ જે છે કવર, આ કવરને આપણે ચુસ્ત રીતે બેસાડવાનું નથી, આને આપણે આખું પેક કરવાનું નથી, બરાબર? અહીંયા લોક કરવાની જરૂર નથી. તો એના માટે આપણે શું કરવું પડે છે કે તો જે અંદર વાસણ રહેલું છે એ વાસણને ખુલ્લું રાખવાનું. ધારો કે આના અંદર સિંગદાણા ભર્યા છે, સિંગદાણા ભેજવાળા થયા છે, તો આની અંદર મૂકવાના છે. આનું લીડ, આને કવર બંધ નથી કરવાનું, વાસણ ખુલ્લું રાખવાનું છે. એની સાથે આ જે છે કવર ઉપરનું જે ડબલ ગ્લાસવાળું કવર છે એને પણ આપણે આવી રીતના રાખી શકીએ છીએ. આ રીતના આને ખુલ્લું રાખવાનું છે કે જેનાથી જે ગરમાવો થશે તો એ ગરમ ટેમ્પરેચરના કારણે એનું ભેજ જે છે અંદરનો
ઉડશે એના અંદર, બરાબર, કે ડિહ્યુમિડિફિકેશન થશે, એટલે અંદરનું જે વસ્તુ રહેલી છે થોડી ક્રિસ્પી લાગશે આપણને. તો અહીંયાથી આવી રીતના થાય છે. બીજો ઓપ્શન એ હોય છે કે સપોઝ આર્યું જે છે એમને એમ રાખે, પણ સહેજ સામાન્ય ગેપ, ધારો કે આ લોક જે છે તો આ લોક હું આમ કરી દઉં અને પછી આવી રીતના મૂકીશ તો પણ આ લીડ, આ કવર જે છે એ ચુસ્ત બેસશે નહીં, વચ્ચે ગેપ રહે છે, તો એના અંદરથી પણ ભેજ જે છે બહાર નીકળી શકે છે. તો ડ્રાઇંગ કરવા માટે આપણે ઢાંકણું વસ્તુ, વાસણના જે છે ઢાંકણા એ ખુલ્લા રાખવાના છે, આ ગ્લાસ કવર જે છે એ પણ ખુલ્લું રાખવાનું છે. તો એ રીતના એ મેથડથી આર્યું ડ્રાઇંગ થાય છે. ચુસ્ત બંધ રાખીશું તો એ બોઇલિંગ થશે. ત્રીજી વાત એ છે કે સપોઝ કોઈ પણ વસ્તુ એવી છે કે ધારો કે અત્યારે ચોમાસાની ઋતુ છે, તમે કોલેજ આવતા છો અથવા તો કોલેજથી ઘેર જાઓ છો અને એ દરમિયાન થેલો તમારો પલળી ગયો છે, તમારા ચોપડા નોટ જે છે એ બધું પલળી ગયું છે, તો એને હવે ડ્રાય કરવા માટે શું કરવાનું? તો સામાન્ય વાત એ છે કે 2 દિવસ એમને મૂકી રાખીએ ખુલ્લા કરીને તો ડ્રાય થઈ જશે. પણ જરા ક્વિક ડ્રાય કરવા હોય તો એનો બી આ ઓપ્શન હોય છે. તો સોલર જ્યારે તડકો નીકળે ત્યારે એના અંદર ખાલી આ બોક્સની અંદર થોડીક વાર માટે મૂકી દેવાનું, 10 મિનિટ માટે. ધારો કે તમારી નોટ છે, ચોપડી જે પલળેલી છે એ મૂકી દો, અહીંયા ખુલ્લી રાખી દો આને, અને થોડો ટાઈમ 10-15 મિનિટ, અડધો કલાક બહુ બહુ તો એના અંદર તમને સરસ ડ્રાય નવા જે હોય ને કે આપણે અવાજ સાથે કાગળ આમ ફરે એવું ડ્રાય થઈને સરસ આપણને મળી જાય. પણ એમાં એ ધ્યાન રાખવાનું કે ઓવર હીટિંગ ના થઈ જાય. જો સમય વધારે કાઢ્યો અથવા તમે લેવાનું ભૂલી ગયા તો એવું એ થઈ જાય કે કાગળ બધા કાળા પણ થઈ શકે, વધારે ટેમ્પરેચર મળે એટલા માટે. તો આ વાત થઈ આની વર્કિંગ એનું સોલર કુકરનું. હવે સોલર કુકર માટે જે છે આપણે કાળજી શું રાખવાની, નોર્મલ મેન્ટેનન્સ શું રાખવાનું અને એની સાવચેતી શું રાખવાની હોય છે. તો આ વાસણ જે આપણે લેવા કે મૂકવા માટેના જે છે એ આના અંદર ટેમ્પરેચર ઘણું 70, 90, 100 ડિગ્રી સેન્ટીગ્રેડ સુધી પહોંચતું હોય છે. એટલે આ સોલર કુકરના વિક્રેતા હોય છે હંમેશા એની જોડે એક આવા હેન્ડ ગ્લોવ્સ, જે સામાન્ય રીતે કાપડ જ હોય, જાડું કાપડ હોય, એના આપેલા હોય છે. તો આપણે જ્યારે આ બહાર કાઢવાનું થાય, જ્યારે વાસણ 2 કલાક કે 3 કલાક અંદર સોલર કુકરમાં રહ્યું છે તેમાં પછી આપણે પાછું લેવાનું છે, તો હંમેશા આવા સેફ્ટી ગ્લોવ્સ પહેરી અને પછી જ એને વાસણને પકડવાનું હોય છે કે જેનાથી હાથ આપણા દાઝે નહીં. તો આ એક ખાસ કાળજી હોય છે. બીજી આની દેખરેખની અંદર, એટલે કે રૂટીન મેન્ટેનન્સ, તો અંદરની સફાઈ જે છે વ્યવસ્થિત આપણે નીટ એન્ડ ક્લીન રાખવાની હોય છે. આ ગ્લાસ કવર હોય છે એ પણ સફાઈ ઉપયોગ કરીએ પહેલાં કપડું થી સાફ કરી અને એને પૂરેપૂરું એનર્જી આપણને આપાત થતી હોય અંદર એબ્સોર્બ થાય એના માટે ચોખ્ખું રાખવાનું, સ્વચ્છ રાખવાનું. મિરર જે છે એની પણ ડસ્ટ જામે નહીં એ ધ્યાન રાખવાનું હોય છે. પ્લસ આજુબાજુ સ્ટીલના જે છે કમ્પોનન્ટ હોય તો એનું કાટ કેવું લાગતું હોય તો સમાંતરે આપણે એને કલર કામને ઓઇલ પેઇન્ટિંગ કરીને એને સાચવી શકીએ છીએ. તો સોલર કુકર આપણું જે ઘરમાં વાપરવાનું છે, હાઉસ હોલ્ડ યુટિલાઇઝેશન છે, એના વિશે જાણ્યું ને લગભગ બધાને ખ્યાલ આવ્યો છે એવી અમારી આશા છે. ઓકે, થેન્ક યુ.